નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના નવા વિડીયોમાં। હું છું આપનો દોસ્ત શિવાજી રાજપૂત। મિત્રો, ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓ સીટની પરીક્ષાની મેરિટ યાદીમાં સમાવિષ્ટ થયેલ હતા એ વિદ્યાર્થીઓ માટે હવે યોજનામાં ચોઇસ ફિલિંગની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। તો મિત્રો, આ પ્રક્રિયા કરવા માટે સૌપ્રથમ તો તમારે જે જ્ઞાન સાધનાની વેબસાઇટ છે, અહીં તમે જોઈ શકો છો GSSYGUJ.in ઉપર આવવાનું છે। એના ઉપર આવ્યા પછી તમે નીચે સ્ક્રોલ કરશો એટલે એક આ પ્રકારનો જે ઓપ્શન આવશે, જેમાં પ્રથમ છે સીઈટી બેઝડ સ્કીમ। એની અંદર જે પહેલો ઓપ્શન છે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન અપ્રુવર શાળા ડીપીઓ લોગિન 2025, આના ઉપર ક્લિક કરવાનું છે। મિત્રો, આના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનું હોમ પેજ આવશે, જેમાં તમે જોઈ શકો છો કે જમણી બાજુ ઉપરનામાં જે લોગિન ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું છે। એટલે 4 ઓપ્શન નીચે તમને દેખાશે, જેમાં તમારે સ્ટુડન્ટ ઓપ્શન ઉપર પસંદ કરી અને ક્લિક કરવાનું છે। તો આપણે એ સ્ટુડન્ટ ઉપર ક્લિક કરીએ। હવે મિત્રો, સ્ટુડન્ટ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે વિદ્યાર્થીની આધાર આઈડી અને એમનો પાસવર્ડ, જે તમે રજિસ્ટ્રેશન વખતે આધાર આઈડી પાસવર્ડ જે સેટ કર્યો તો એ પાસવર્ડ એન્ટર કરવાનો છે, ત્યારબાદ લોગિન કરવાનો છે। જો તમે પાસવર્ડ ભૂલી ગયા હો તો રિસેટ પાસવર્ડ ઉપર ક્લિક કરવાનું છે। એના ઉપર ક્લિક કરશો એટલે વિદ્યાર્થીનો આધાર ડાયસ નંબર એન્ટર કરવાનો છે, ત્યારબાદ મોબાઈલ નંબર એના વાલીનો એન્ટર કરવાનો છે અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે એ ઓટીપી આવશે। એ ઓટીપી નાખી વેરીફાઈ કરવાનું છે, ત્યારબાદ તમારે પાસવર્ડ સેટ કરી દેવાનો ફરીથી અને રિસેટ પાસવર્ડ ઉપર ક્લિક કરી દેવાનું છે, એટલે તમે નવો પાસવર્ડ મેળવી શકો છો। મિત્રો, પાસવર્ડ ચેન્જ કર્યા પછી અથવા તો પાસવર્ડ હોય તો એ ફરીથી આપણે સ્ટુડન્ટ લોગિન ઉપર આવવાનું છે અને લોગિન ઉપર ક્લિક કરવાનું છે। મિત્રો, લોગિન ઉપર ક્લિક કરશો એટલે એક આ પ્રકારનું પેજ ઓપન થશે, જેમાં સૌપ્રથમ ઉપર વિદ્યાર્થીની માહિતી આપવામાં આવી છે અને નીચે વિદ્યાર્થીને જે પણ યોજનાનો લાભ મળવાપાત્ર છે યોજનાનું નામ લખેલું હશે। હવે મિત્રો, જ્યારે પણ તમે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા કરો ત્યારે તમારે એ કોમ્પ્યુટર અથવા તો લેપટોપની અંદર જ આ જે પ્રોસેસ કરવાની છે, કારણ કે મોબાઈલમાં એ પ્રોસેસ થશે નહીં। તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે આ વિદ્યાર્થી છે એને 3 પ્રકારની યોજનાનો લાભ મળવાપાત્ર છે। એક જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ, બીજું રક્ષા શક્તિ સ્કૂલ અને ત્રીજી છે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ। હવે આ જે 3 યોજનાઓ છે પૈકી 2 યોજનાઓની અંદર વિદ્યાર્થીને જમવાની, રહેવાની અને અભ્યાસની તમામ સુવિધા મફતમાં મળશે, એટલે કે ધોરણ 12 સુધી એને કોઈ પણ પ્રકારનો ખર્ચ આવશે નહીં। જ્યારે ત્રીજી યોજના જે છે એ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના છે। આ યોજનાની અંદર વિદ્યાર્થીને સ્કોલરશિપ મળવાપાત્ર છે। જો વિદ્યાર્થી 6ઠા ધોરણમાં એ સરકારી શાળામાં અથવા તો ગ્રાન્ટેડ શાળામાં ભણે છે તો એને 5000 રૂપિયા, જો એ પ્રાઇવેટ શાળામાં કે જે સરકારે નક્કી કરેલી સીઈટીનો લાભ મળવાપાત્ર શાળાઓ છે એમાં જો એડમિશન લેશે તો વિદ્યાર્થીને 20000 રૂપિયા સ્કોલરશિપ મળવાપાત્ર છે। તો મિત્રો, આ રીતની જે યોજના છે, હવે તમે તમારા બાળકને જે પણ યોજનાનો લાભ અપાવવા પ્રથમ માગતા હોય એ તમારે પ્રાયોરિટી આપવાની છે। અહીં આ વિદ્યાર્થીને 41 વિકલ્પો ઉપલબ્ધ છે, એમાંથી જે પણ શાળા કે યોજના પસંદ કરશે એ મેરિટના આધારે એમને પ્રાયોરિટી પ્રમાણે મળવાપાત્ર થશે। તમે જોઈ શકો છો કે બ્લુ કલરની શાળા જે છે એ સ્કૂલ ઓફ એક્સલન્સ એટલે કે રેસિડેન્સ સ્કૂલ ઓફ એક્સલન્સ છે, જ્યારે પિંક કલરની જે શાળા છે એ રક્ષા શક્તિ શાળા છે, જ્યારે છેલ્લે તમે જોશો કે મુખ્યમંત્રી સ્કોલરશિપ યોજનાની જે છે એ સૌથી છેલ્લે આપેલું છે। હવે તમે ઈચ્છો છો કે તમારે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપમાં જ ફોર્મ ભરવું છે તો તમારે આ પસંદ કરવાની છે। જે પણ યોજના તમે જે પણ સ્કૂલ અથવા જે પણ યોજના પસંદ કરવામાં તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। એ ક્લિક કરશો એટલે અહીં તમે જોઈ શકો છો કે અહીં તમે જે અગ્રતા આપી છે એ શાળાઓ આ બાજુ આવી જશે। તો તમારે સૌપ્રથમ શાળાઓ પસંદ કરવાની છે, ત્યારબાદ એ જે શાળાઓ પસંદ કરી અથવા જે યોજના પસંદ કરી એમાં સૌપ્રથમ તમારે કઈ પ્રાયોરિટી આપી છે એ પ્રમાણે તમે અહીંથી અપડાઉનનો એરો છે એના ઉપર ક્લિક કરી અને તમે એને સેટ કરી શકો છો। આટલું કર્યા પછી મિત્રો, જે પણ તમે યોજનાઓ અથવા શાળાઓ પસંદ કર્યા પછી નીચે જે ટીક માર્ક છે એના ઉપર ક્લિક કરવાનું છે। મિત્રો, એક વખત શાળાઓ પસંદગી અથવા યોજનાની પસંદગી કર્યા પછી તમે એને ફરીથી સુધારી શકશો નહીં અથવા તો એમાં કોઈ ચેન્જીસ લાવી શકશો નહીં, એટલે ખાસ વિચારી અને પ્રક્રિયા કરવાની છે। ત્યારબાદ સબમિટ પ્રાયોરિટી ઉપર ક્લિક કરવાનું છે। એક ક્લિક કરતાની સાથે જ જે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા પૂરી થઈ જશે અને એક પેજ ડાઉનલોડ જનરેટ થશે, જેમાં તમે પસંદ કરેલી શાળાઓનું અને યોજનાઓનું લિસ્ટ હશે। તો મિત્રો, આ રીતે શાળા પસંદગીની પ્રક્રિયા તમે કરી શકો છો। આ બાબતે કોઈ પણ કન્ફ્યુઝન હોય, કોઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ કરજો, જવાબ આપવાનો ચોક્કસ પ્રયત્ન કરીશ। અને આવા જ ઉપયોગી વિડીયો માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય માતાજી, જય હિન્દ, જય ભારત।